એની રીતે સાચા છે અને આ એની રીતે સાચા છે, પછી વિખવાદ ન કરાય. એ બે સાચા છે, કારણ કે આ ઘડીએ ઘડીએ પોતા મારવા નવરા ન હોય અને આવડા કાંઈ બીજી વખત આપણને કહેવાનું નથી કે હાલો પગલા પાડવા છે, એટલે સ્વીકારી લેવાય બેયને. આખી દુનિયામાં બાબુ બધા સારા નથી. હું તો એમ કહું દારૂવાળો જુગારવાળો કોઈક હોય ને એમાંથી કંઈક આપણને જાણવા મળે. આપણે પીવાય નહીં, આપણે એના રવાડે ચડાય નહીં, પણ એની પાસે તમે બેહો ને એના કુટુંબની બાપુ કાંઈ પણ ડિટેલ જાણવી ને પીધેલો માણસ હોય ને આખો ચોપડો તમને વાંચીને દેખાડી દે. હા, એમાંથી કંઈક આપણને જાણવા મળે. આપણે પીવો એવી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે જરૂર આખી દુનિયામાં બધાયની છે અને બધા હારા હોય તો ખરાબનો બાપુ હિસાબ કેવી રીતે થાય? હારા ને મોરા બધું હોય જ તેને બાપુ બેઠો બેઠો છે ને બધું તરાજવું લઈને જ બેઠો છે. કોણ શું કરે છે ને એ બધી ખબર છે. હું તો એમ કહું છું કે ગરીબ માણસ હોય ને ઝૂંપડામાં રહેતા હોય, આખી દુનિયામાં ભીખ માગીને ખાતા હોય, એને પાછું મારો નાથ ક્યાંક અપાવે ને તો મારા બાપ એવી જગ્યાએ કંઈક 2 કિલો લોટ કે કિલો તેલ. જોકે મને હમણાં અનિલભાઈ કીધું હતું કે એમની જે સેવા ભાવી છે ફરતા ગામમાં જે સેવા, ખરેખર ધન્યવાદ છે અને જરૂર આની જ છે. મારા કોઈ દી બાપુ તમારી પેઢીમાં કોઈ દી ખોટ જ ન આવે, આપણી ગેરંટી. કારણ કે તમારે અને મારે એક મા બાપની સંપત્તિથી તમને મને ખબર છે કે ભૂખ શું એ આપણને ખબર નથી, પૈસા કેમ આવે આપણને ખબર નથી. આપણે બાપુ પૈસા બાપની સંપત્તિમાં ગલોટિયા ખાધા છે, પણ જે ભીખ માગીને ખાય છે ને, જેને ધરતીને પાથરે છે ને આકાશને ઓઢે છે ને, એને બાપુ ભીખ માગવી ગમે નહીં, પણ પેટ ભીખ મગાવતું હોય છે. એવા કોઈક ગરીબ માણસો હોય ને એની પર બાપુ કોઈક દીક લક્ષ્ય રાખજો. તમે કાજુ બદામ ખાધા હશે પણ એ લુગડા વગરના છોકરા રમતા હોય ને ઝૂંપડામાં, એને બાપુ પાર્લે કેવું આવે એ ખબર નથી. કોઈક દીક એવા છોકરાને પાર્લેનું પડીકું આપો ને અને એ ખાઈને પછી એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાને ઠાઠામ કરી ગયા હોય ને તો મારો નાથ ન મારી કે બાપુ જરૂર તો આની છે. બાકી પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે. હું તો એમ કહું પૈસાવાળાની જરૂર જ નથી. અને જેને તમે જુઓ ને આપણે જેને મોટા કર્યા છે ને ઈવડે આપણે અહીંયા મળવા જાય ને કે એ તો આરામમાં છે. એટલે તું આવડો મોટો થઈ ગયો છો, કોઈ બી હોય. હું XYZ ની વાત કરું, જનરલ વાત કરું છું. આ દાખલા તરીકે હું કલાકાર નથી પણ મારું નામ કલાકારમાં આવ્યું હોય, આટલા જણા મને સાંભળે અને તમે કોઈક દી ક્યાં આવો અને પછી એમ કહો કે અનોપસિંહ મળવું છે અને મારા છોકરા કે મારું બૈરું એમ કે તો અત્યારે હુતા છે નહીં જાગે, અરે તો આ કલાકારીને દિવાળી મૂકી દેવાય. ભલા મને આ દુનિયામાં શું જીવો હતો ને મરો હતો. એક દુનિયા જો તમને મોટા બનાવતી હોય, દુનિયા તમને ઓળખતી હોય અને એ દુનિયા જો તમારે અહીંયા સુધી લાંબી થાય અને તમે એને જો મોઢું ન દેખાડી શકો તો તમે મરી જવાય. ભલા મને જીવાય જ નહીં. જેને જેને મોટા, હું તો આ રાજકારણમાં હોય તો ભલે સાધુ સંત હોય તો ભલે જે હોય તે, પણ જેને માણસોએ બાપુ મોટા બનાવ્યા છે એ જો તમે માણસ ત્યાં મળવા જાય અને એને મળે નહીં, કેવડી મોટી વાત કહેવાય. તમને બનાવ્યા છે મોટા કોને? બાકસના ખોખા ઘોડે એવી તો જેટલી ઊભા વાહડા ઘોડે રખડે છે, કોઈ નથી બોલાવતું. જે પ્રજાથી તમને આગળ આવ્યા છો એ પ્રજાને બાપુ જો તમે માન સન્માન ન આપો તો બાપુ તમારી મોટાઈને કરવાની શું? એટલા જ માટે સવારામ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. મહાપુરુષો એટલે જ કીધું છે કે જેટલા જેટલા તર્યા છે ને એ સદગુરુના પ્રતાપથી જ તર્યા છે. એટલે સવારામ કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન, અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો એ એવો નિર્વેના તો બાંધો રે એ નિર્ભે ખોજો તો તમને ખબર રે પડે એ એવો ગુરુ ગમુ પ્યાલો બીજો
સાજિંદાને એકવાર તાળીઓથી બતાવી લ્યો ભાઈ. આ સાજિંદા છે ને એ જ અમારા હાથ પગ છે, આ જ અમારું ઘરેણું છે. મારે કોઈ પરિચય નથી પણ બાપુ વગાડે છે દિલથી એટલે એમને વંદન કરું. કારણ કે કે બાપુ પ્રોગ્રામ ઊંધો નાખવો ને તો એવડે ઈ નાખે અને ગાળ્યું અમને ખવડાવે. પેલા દરબારે દી ઉઠાડ્યો એટલે દી આમને ઉઠાડ્યો. સાજિંદા છે ને એ જ બાપુ અમારી કલા છે, એ જ અમને ઉજળા કરે છે. બાકી અમારી કોઈ એવી તાકાત નથી. તમે જો મોટા મોટા પ્રોગ્રામ હોય ને મોટા મોટા કલાકાર આવે ને, કલાકાર બદલાય ને તો સાજિંદા બદલી જાય ને કે આના સાજિંદા બીજો કલાકાર ન હાલે. પણ હું તો નાખે એટલે હવના તેમાં રાખે. અમે આખી દુનિયાને શીખામણ દઈએ પણ આ જેવો રાગ હોય ને અમને ખબર હોય. આ તો બધું કહેવાનું છે દુનિયામાં, અમારું ઠેકાણું નથી. તમને શું એમ કહેવી? આ મને બોલતા શીખડાવ્યો ને સાજિંદા વાળા શીખડાયો. એક જગ્યાએ અમે ગયા ને ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યો. ત્યાંનો એક મારો મિત્ર હતો ભાઈ જો, એ મને કે દરબાર આ કોઈથી પૈસા નાખે નહીં પણ મજો આજ પૈસા ગમે એમ હોય નાખે. મેં કહું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. એ કે ના ના એવું નથી, તમે ગાઓ. ઘડીક જોતા બીજી વાર આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને અમે બહાર ગયા તો એ અમારી વાંય આવ્યો. તે મારો ભાઈ બંધ હતો. એ કહેલા હું કોઈથી પૈસા નાખીને આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મજા આવી ગઈ. એટલે મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો? મેં કીધું હું ગાળ્યું નથી બોલ્યો. મને કે તમે ગાળ્યું બોલતા હતા. એટલે મેં કીધું તું કોકના વાહા ભંગવી નાખી, હું ક્યાં ગાળ્યું બોલ્યો? એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહું સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. તું મેં કહું બીજાના હળદર ભરે એવા કરી નાખ. મેં કીધું આપણે બોલવાનું ચાલુ કરો, આ તો બધું ઉપર થઈને જાય છે ગાવાનું. તો આમ થાય છે ભજન સમજાતું જ નથી કોઈને. અને નો સમજાય ને સાનામાના બે તોય વાંધો નહીં, પાછો ખુલાસો આવો કરે સગનો કોળી નીસનો. હવે કોઈક સગના નામનો કોળી હોય એને આવું મગજમાં બે જાય બાપુ વાહ અમારા નો ભાંગી નાખે. મેં જ્યાં તારા બાપનો બાજરો બગડ્યો તું મને ગાળ્યું દેતો નો કે? આમ જ હાલે છે. સમજાય નહીં ને તો હું તો ના પાડું છું, ઘરે હુઈ જવાય, ભજનમાં ન હોવાય, કોકનું બગડે, આવું હાલે ઘણું. એટલે બોલવાનું મેં એટલે ચાલુ કર્યું ને કે મને બોલતા આવડતું જ નહોતું. અને બોલવાનું કામ છે ને અઘરું છે. તમને જો એવું લાગતું હોય ને તો તમારું ઘર છે ને અહીંયા આવીને એક